દૂધીના આવા ભરેલા લચ્છા પરાઠા એકવાર બનાવી લેશો તો વારંવાર બનાવશો। આ રીતે ખૂબ જ ટેસ્ટી બને છે। તો એના માટે આપણે 2 કપ ઘઉંના લોટમાં મીઠું એડ કરી પાણી એડ કરી લોટ બાંધી તૈયાર કરીશું। લોટને થોડી વાર માટે રેસ્ટ થવા દેશું। ત્યાં સુધીમાં દાળિયાની દાળનો પાવડર કરીશું। દૂધીને ખમણી લેશું અને હવે એમાં ડુંગળી, ફ્રેશ લીલા ધાણા, આદુ મરચાંની પેસ્ટ, વરિયાળી, તેલ અને બધા મસાલા એડ કરીશું। ફૂલ રેસીપી ઘરનું જ કિચન ગુજરાતી યુટ્યુબ પર મેં પોસ્ટ કરી છે, જરૂરથી ચેક કરજો। હવે એકદમ મોટી સાઈઝની 2 રોટલી વણી તૈયાર કરી લેશું। આ રીતે ઘી લગાવી દેશું અને તૈયાર કરેલું સ્ટફિંગ સારી રીતે સ્પ્રેડ કરી લેશું। ઉપરથી બીજી રોટલીથી કવર કરી આ રીતે કટ લગાવી રોલ વાળી લેશું અને પછી આ રોલને આપણે ઉપરથી થોડા તલ અને વરિયાળીથી ગાર્નિશ કરી અને વણી લેવાના છે। તો એકદમ લચ્છેદાર, ક્રિસ્પી, ટેસ્ટી આ પરોઠા બને છે। તો આયરનના તવા ઉપર શેકવાના અને એકદમ સારી રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના। પછી ગરમા ગરમ સર્વ કરજો, ખૂબ જ ટેસ્ટી લાગશે।